શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે 114 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 115મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। સપ્ત ઋષિઓ કહે છે, હે શૈલેન્દ્ર, અમારા શુભકારક વચન સાંભળો। તમે પાર્વતીનું લગ્ન શિવ સાથે કરી દો અને સંહાર કરતા રુદ્રના સસરા થઈ જાઓ। શંભુ સર્વેશ્વર છે, તે કોઈ પાસે પણ ક્યારેય યાચના કરતા નથી। સ્વયં બ્રહ્માજીએ તારકાસુરના વિનાશ માટે એક વીરપુત્ર ઉત્પન્ન કરવાના હેતુને લઈને ભગવાન શંકરને આ પ્રાર્થના કરી છે કે તે લગ્ન કરી લે। ભગવાન શંકર તો યોગીઓમાં શિરોમણી છે, તે લગ્ન માટે ઉત્સુક નથી। માત્ર બ્રહ્માજીની પ્રાર્થનાથી જ એ મહાદેવે તમારી કન્યાનું પાણી ગ્રહણ કરશે। તમારી પુત્રીએ જ્યારે તપસ્યા કરી હતી એ સમયે એમની સામે એમણે એની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા કરી લીધી હતી। આ જ બે કારણોસર એ યોગીરાજ શિવ લગ્ન કરશે। ઋષિઓની આ વાત સાંભળીને હિમાલય હસી પડ્યા। થોડાક ભયભીત થઈને વિનયપૂર્વક કહે છે, હું શિવ પાસે કોઈ રાજાને ઉચિત સામગ્રી સરસમાન જોતો નથી। એમને કોઈ ઘર નથી, નથી કંઈ ઐશ્વર્ય અને નથી તો કોઈ સ્વજન કે બંધુ બાંધવ। હું અત્યંત નિર્લિપ્ત યોગીને મારી દીકરી આપવા ચાહતો નથી। તમે લોકો વેદ વિધાતા બ્રહ્માજીના પુત્ર છો, તેથી તમારો નિશ્ચય વિચાર કહો। જે પિતા કામથી, મોહથી અથવા ભયથી કે લોભથી કોઈ અયોગ્ય વરના હાથમાં પોતાની પુત્રી આપી દે છે, તે મર્યા પછી નરકમાં જાય છે। તેથી હું સ્વ ઈચ્છાથી ભગવાન શૂલપાણીને મારી કન્યા નહીં આપું। એટલા માટે હે મહર્ષિઓ, જે ઉચિત વિધાન હોય એ આપ લોકો કરો। હે મુનીશ્વર નારદ, હિમાચલના આ વચનને સાંભળીને વાતચીત કરવામાં નિપુણ મહર્ષિ વશિષ્ઠએ એમને આ પ્રમાણે કહ્યું, હે શૈલેશ્વર, મારી વાત સાંભળો। આ સર્વથા તમારા માટે હિતકારક, ધર્મને અનુકૂળ, સત્ય તથા આલોક અને પરલોકમાં સુખદાયક છે। હે શૈલરાજ, લોક તથા વેદમાં 3 પ્રકારના વચનો ઉપલબ્ધ થાય છે। શાસ્ત્રજ્ઞ પુરુષ પોતાની નિર્મળ જ્ઞાન દ્રષ્ટિથી એ સર્વ પ્રકારના વચનો જાણે છે। એક તો એ વચન છે જે સાંભળવામાં તત્કાળ બહુ સુંદર પ્રિય લાગે છે, પરંતુ પછીથી તે અસત્ય અને અહિતકારી સિદ્ધ થાય છે। આવું વચન બુદ્ધિમાન શત્રુ જ કહે છે, એથી ક્યારેય હિત થતું નથી। બીજું એ છે કે જે આરંભમાં સારું લાગતું નથી, એ સાંભળીને અપ્રસન્નતા થાય છે, પરંતુ
પરિણામમાં એ સુખ દેનારું હોય છે. આ પ્રકારનું વચન કહીને દયાળુ, ધર્મશીલ બાંધવજન કર્તવ્યનો બોધ કરાવે છે. ત્રીજી શ્રેણીનું એ વચન છે તે એ છે કે જે સાંભળતા જ અમૃત સમાન મધુર લાગે છે અને સર્વકાળમાં સુખ આપનારું હોય છે. સત્ય એ જ એનો સાર હોય છે, એટલા માટે તે હિતકારક થયા કરે છે. આવું વચન સૌથી શ્રેષ્ઠ અને સૌના માટે અભિષ્ટ ઈચ્છિત હોય છે. હે શૈલરાજ, આ રીતે નીતિશાસ્ત્રમાં 3 પ્રકારના વચનો કહેવામાં આવ્યા છે. આ ત્રણેયમાંથી તમને કયું વચન ઈચ્છિત અભિષ્ટ છે બતાવો. હું તમારા માટે એવું જ વચન કહીશ. ભગવાન શંકર સંપૂર્ણ દેવતાઓના સ્વામી છે. એમની પાસે બાહ્ય સંપત્તિ નથી. એનું કારણ એ છે કે એમનું ચિત્ત એકમાત્ર જ્ઞાન માર્ગના સાગરમાં મગ્ન રહે છે. જે જ્ઞાનાનંદ સ્વરૂપ અને સર્વના ઈશ્વર છે, એમને લૌકિક બાહ્ય વસ્તુઓની શી ઈચ્છા હશે? ગૃહસ્થ પુરુષ રાજ્ય અને સંપત્તિથી સુશોભિત થનાર વરને પોતાની પુત્રી આપે છે, કેમ કે કોઈ દીન દુખિયાને કન્યા આપવાથી પિતા કન્યાઘાતી થઈ જાય છે. એને કન્યાના વધનું પાપ લાગે છે. કોણ જાણે છે કે ભગવાન શંકર દુઃખી છે? કુબેર જેમના કિંકર છે, જે પોતાના ભૂભંગની લીલા માત્રથી સંસારની સૃષ્ટિ તથા સંહાર કરવામાં સમર્થ છે. જેમને ગુણાતીત પરમાત્મા અને પ્રકૃતિથી પર પરમેશ્વર કહેવામાં આવ્યા છે. સૃષ્ટિ પાલન અને સંહાર કરનારી જેમની ત્રિવિધ મૂર્તિ જ બ્રહ્મા, વિષ્ણુ અને હર નામ ધારણ કરે છે, એમને કોણ નિર્ધન અથવા દુઃખી કરી શકે છે? બ્રહ્મલોકમાં નિવાસ કરનારા બ્રહ્મા, ક્ષીરસાગરમાં રહેનારા વિષ્ણુ તથા કૈલાસવાસી હર, આ સર્વ શિવની જ વિભૂતિઓ છે. શિવથી પ્રગટ થયેલી પ્રકૃતિ પણ પોતાના અંશથી 3 પ્રકારની મૂર્તિઓને ધારણ કરે છે. જગતમાં લીલા શક્તિ પ્રેરિત થઈને પોતાની કલાથી અનેક પ્રકાર જેવા રૂપ ધારણ કરે છે. સમસ્ત વાડ્મયની અધિષ્ઠાત્રી દેવી વાણી એમના મુખથી પ્રગટ થઈ છે અને સર્વ સંપત્તિ સ્વરૂપિણી લક્ષ્મી વક્ષસ્થળથી આવિર્ભૂત થઈ છે તથા શિવાએ દેવતાઓના એકત્ર થયેલા તેજથી પોતાને પ્રગટ કર્યા હતા અને સંપૂર્ણ દાનવોનો વધ કરીને દેવતાઓને સ્વર્ગની લક્ષ્મી પ્રદાન કરી હતી. દેવી શિવા કલ્પાંતરમાં દક્ષ પત્નીના ઉદરથી જન્મ લઈ સતી નામથી પ્રસિદ્ધ થયા અને હરને એમણે પોતાના પતિ રૂપે પ્રાપ્ત કર્યા. દક્ષએ સ્વયં જ ભગવાન શિવને પોતાની પુત્રી આપી હતી. સતીએ પતિની નિંદા સાંભળીને યોગબળથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. એ જ કલ્યાણમયી સતી હવે તમારા વીર્યથી અને મેનાના ગર્ભથી પ્રગટ થયા છે. હે શૈલરાજ, આ શિવા જન્મે જન્મે શિવની જ પત્ની હોય છે. પ્રત્યેક કલ્પમાં બુદ્ધિરૂપા દુર્ગા જ્ઞાનીઓની શ્રેષ્ઠ માતા હોય છે. એ સદા સિદ્ધ, સિદ્ધિદાયિની અને સિદ્ધિ રૂપિણી છે. ભગવાન હર
ચિતા ભસ્મ રૂપે સતીના અસ્થિ ચૂર્ણને જ સ્વયં પ્રેમપૂર્વક પોતાના અંગોમાં ધારણ કરે છે. તેથી હે ગિરિરાજ, તમે સ્વ ઈચ્છાથી જ તમારી મંગલમયી કન્યાને ભગવાન હરના હાથમાં આપી દો. તમે જો નહીં આપો તો તે સ્વયં પ્રિયતમના સ્થાનમાં જતા રહેશે. દેવેશ્વર શિવ તમારી પુત્રીનો અનંત કલેશ જોઈને બ્રાહ્મણના રૂપમાં એમની તપસ્યાના સ્થાને આવ્યા હતા અને એમની સાથે લગ્નની પ્રતિજ્ઞા કરીને આશ્વાસન અને વરદાન આપીને પોતાના નિવાસ સ્થાને પાછા જતા રહ્યા હતા. હે ગિરિ, પાર્વતીની પ્રાર્થનાથી જ શંભુએ તમારી પાસે આવીને એમના માટે યાચના કરી અને તમે બંનેએ શિવભક્તિમાં મન પરોવીને એ યાચનાનો સ્વીકાર કરી લીધો હતો. હે ગિરીશ્વરી, બતાવો તો ખરા કે પછી કયા કારણસર તમારી બુદ્ધિ વિપરીત થઈ ગઈ? ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાથી પ્રભાવિત થઈને અમે સર્વ ઋષિઓને અને અરુંધતી દેવીને પણ તમારી પાસે મોકલ્યા છે. અમે તમને એ જ શિક્ષા શિખામણ આપીએ છીએ કે તમે પાર્વતીને રુદ્રના હાથમાં આપી દો. હે ગિરે, આવું કરવાથી તમને મહાન આનંદ પ્રાપ્ત થશે. હે શૈલેન્દ્ર, જો તમે સ્વ ઈચ્છાથી તમારી દીકરી શિવાને શિવના હાથમાં નહીં સોંપો તો ભાવિના બળથી જ એ બંનેના લગ્ન થઈ જશે. એ તાત, ભગવાન શંકરે તપસ્યામાં રત બનેલા પાર્વતીને આવું વરદાન આપ્યું હતું. ઈશ્વરની કરેલી પ્રતિજ્ઞા ક્યારેય પલટી શકે નહીં. હે ગિરિરાજ, ઈશ્વરના વંશમાં રહેનારા સમસ્ત સાધુ પુરુષોની પણ પ્રતિજ્ઞાનો આખા સંસારમાં કોઈના દ્વારા પણ ઉલ્લંઘન થવું કઠણ છે. પછી ઈશ્વરની પ્રતિજ્ઞાની તો વાત જ શી, એમાં તો કહેવાનું પણ શું હોય? તો અહીંયા શિવપુરાણનો 115મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 116મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.